ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં દિવાળી પર્વ પર 5 દિવસ અશ્વદોડ યોજાય છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના બુકુલી ગામે વર્ષોથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડ કોઈ સ્પર્ધા નથી, પરંતુ આ ગામમાં વર્ષો જૂની ધાર્મિક પરંપરાને આ ગામના લોકો નિભાવી રહ્યા છે. દિવાળી પર્વ પર આવતી ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી આ ગામમાં અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડમાં 150 થી 200 જેટલા ઘોડા ભાગ લે છે અને આ 5 દિવસ યોજાતી અશ્વદોડને નિહાળવા માટે 25 થી વધુ ગામના લોકો જોવા માટે ઉમટી પડે છે. મંદિરે તેમનો ચમત્કાર થયેલો કે અહીંયા 200 વર્ષ પહેલા અહીંયા ઘોડાનો અવાજ આવતો અને તેઓ રાજસ્થાનથી આવેલા એ મસ્તક તે રાજસ્થાન પડેલું અને ધડ એ બુકોલી મુકામે પૂજાય છે. તો એ અશ્વમેઘનો અહીંયા 5 દિવસની રેસ રાખેલો હોય છે. તો બહુ સહી સલામત રીતે એ બાપાના સાનિધ્યમાં બધું એ જળવાઈ રહે છે અને અવારનવાર બધા કર્તવ્ય તરીકે બધું ઉત્સવ રાખવામાં આવે છે. 5 દિવસનો માહોલ હોય છે, તો બહુ મેળાનો માહોલ હોય છે અને આજુબાજુના 20-25 ગામોના લોકો આવે છે અને પરંપરા અહીંયા કંઢિયાઓ મારા જાળવી રહ્યા છે. ઘોડે સવારો કોઈ ખુલ્લા હાથ મૂકીને કોઈ ઉપર ઘોડા પર ખુલ્લા છૂટા ઉભા રહે છે, કોઈ